ભગવાન શ્રી ગુરુ શરણ સરો શ્રી ગુરુ શરણ સરો રજની જ મન મુકર સુધારી વર્ણો વિમલ યશદાયક ફલસારી તુલસી કૃત રામાયણ કથા કરું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહ મોહી હરહુ કલેશ વિકાર વંદુ તુલસી કે શરણ જિંદગીનો જગ કાજ કલેશ મૂર્ત લખ્યો પ્રગટો સપ્ત જહાં જય બજરંગ किनः प्रारणं देहि भाति भवानी जेहि विधि शंकर कहा बखानी सो सब हेतु कहब में गाई कथा प्रबम विचित्र बनाई। જે પ્રકારે શ્રી પાર્વતીજીએ શ્રી શિવજીને પ્રશ્ન કર્યો અને જે પ્રકારે શ્રી શિવજીએ વિસ્તારથી તેનો ઉત્તર કહ્યો એ બધા કારણોનું વિશિષ્ટ કથાની રચના કરીને ગાઈને કહીશ। जेहि यह कथा सुनी नहीं होई जनी आसरजू करे सुनी सोई कथा अलौकिसिनी जे नहीं आसरजू करही हस जानी। राम कथा के मिति जगनाही असी प्रीति तिनके मन माही। नाना भति राम अवतारा રામાયણ સતકોટી અપારા। જેણે આ કથા પહેલાં સાંભળી ન હોય તેઓ તેને સાંભળીને આશ્ચર્ય ન પડે। જે જ્ઞાની જનો આ વિશિષ્ટ કથાને સાંભળે છે તેઓ આ જાણી આશ્ચર્ય નથી કરતા, કારણ કે સંસારમાં રામકથાની કોઈ મર્યાદા નથી। રામકથા અનંત છે। તેમના મનમાં એવો વિશ્વાસ રહે છે કે શ્રી રામચંદ્રજી અનેક અવતાર થયા છે અને 100 કરોડથી પણ વધારે રામાયણ છે। કલભેદ હરી સરિત સુહાયે ભોતિ અનેક મુનિ સહગાઈ કરી શયનમ યશહુરાની સુની કથા સાદર રતિ માની। કલ્પભેદમાં જણાવ્યા પ્રમાણે શ્રી હરિના સુંદર ચરિત્રને મુનીશ્વરો અનેક કથા અનેક પ્રકારે ગાયા છે। હૃદયમાં આવો વિચાર કરીને સદેહ કે
શંકા કુશંકા કરશો નહીં અને આદરપૂર્વક પ્રેમથી આ કથાનું શ્રવણ કરો. રામ અનંત અનંત ગુણયમિત કથા વિસ્તાર સુનિયાર સરજુ માનહી જીન હે કે બિમલ વિશાર. શ્રી રામચંદ્રજી અનંત છે, તેમના ગુણો તથા અસીમ છે અને તેમની કથાઓના વિસ્તાર પણ અસીમ છે. એથી કરીને જેના વિચાર નિર્મળ હોય છે તેઓ આ કથા સાંભળશે, જરાય આશ્ચર્ય નહીં કરે. એહી વિધિ સબ સંયમ કરી દૂરી શિર ધરી ગુરુપદ પંકજ ધુરી પુની સબહે બિનવું કર જોરી કરત કથા દેહી લાગન ખોરી. આ રીતે બધા સદે દૂર કરીને શ્રી ગુરુજીના શરણ કમળની રજ માથે ચડાવી હું ફરીથી હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે જેથી કરીને કથાની રચનામાં કોઈ પણ પ્રકારે દોષનો સર્પ થવા ન પામે. સાદરસી વહી નાઈ અબ માથા બરન હું વિશદ રામ ગુણ ગાથા સબાત સોરહમ છે કતિસા કરહું કથા હરી પદ ધરી શીશા. હવે હું આદરપૂર્વક શ્રી શિવજીને માથું નમાવું છું અને શ્રી રામચંદ્રજીના ગુણોની નિર્મળ કથા કહું છું. શ્રી હરિના શરણોમાં માથું નમાવી સંવંત 1631 આ કથાનો પ્રારંભ કરી રહ્યો છું. નેમી ભોમ બાર મધુમાસા અવધપુરી સરિત પ્રકાશા જેહી દિન રામ જન્મ શ્રુતિ ગાવહી.